ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદે મિલાદની ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઈદ એટલે આનંદનો તહેવાર તેમજ મિલાદ એટલે જન્મનો સમય। એ રીતે ઇસ્લામના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। અંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા થઈ સંતોષી વસાહતના વાડિયા રહેમતની ઉપર એક મુસ્લિમ સમુદાયવાળા એક વિશાળ જુલુસનું આયોજન થયેલું છે। આ જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમો અને તમામ ધર્મના લોકો ભેગા થયેલા છે। આ જુલુસ મોહમ્મદપુરા આવી જશે છે અને મોહમ્મદપુરાથી વાડિયા રહેમત જશે। આ જુલુસની અંદર હજારોની સંખ્યામાં અકીદતમંદો ભેગા થયેલા છે અને બિલકુલ શાંતિપ્રિય રીતે તમામ સમાજના લોકો ભેગા થઈ વહીવટી તંત્ર તરફથી પોલીસ તરફથી આ વિસ્તારના આગેવાનો નવયુવાનોએ બહુ સહસહકાર આપેલો છે અને આ જુલુસ અકીદતમંદોથી ભરપૂર અને હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને જુલુસ અત્યારે વાડિયા રહેમત પર જઈ રહેલું છે, જ્યાં ન્યાઝનો એક પ્રોગ્રામ રાખેલો છે। ન્યાઝ ખાઈ ને આ જુલુસ ત્યાં સંતોષી વસાહતમાં સમાપન થશે। ભરૂચના દહેજ બાયપાસ રોડ સહિત પશ્ચિમ વિસ્તારમાં વસતા મુસ્લિમ યુવાનો દ્વારા જંબુસર બાયપાસ ચોકડીએ એકત્ર થઈ જુલુસ સ્વરૂપે આવી પહોંચી ત્યાંથી મોહમ્મદપુરા સર્કલ અને સંતોષી વસાહત પહોંચ્યું હતું, જેને પગલે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સચિન પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।